કે જેણે મને દર્શન આપ્યા એ ચારે તરફ જોવા લાગ્યો અને ચારે તરફ જોવાથી જેનો આકાર થયો ને એટલે એનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું છે. પરીક્ષિત નામ રાખ્યું છે. પછી તો જ્યોતિષોને બોલાવ્યા, કારણ કે ગમે એમ તો પાંડવ વંશનો વારસદાર હતો પરીક્ષિત. જ્યોતિષને બોલાવ્યા છે એનું ભવિષ્ય જોવા માટે. સંતો મહંતોએ ભવિષ્ય ભાખ્યું અને કહ્યું કે આ પરીક્ષિત કોઈ સાધારણ નથી, આ એક મહાન રાજા થશે, અનેક લોકમાં એની કીર્તિ ગવાશે, પરંતુ સર્પ દંશથી એનું મૃત્યુ થશે. 13મા અધ્યાયમાં ધૃતરાષ્ટ્રના મોક્ષની કથા છે. કારણ કે પાંડવ વંશની રક્ષા કરી કૌરવનો વિનાશ થયો, એકલો ધૃતરાષ્ટ્ર રહ્યો. ધૃતરાષ્ટ્ર આંખે અંધ છે. ધૃતરાષ્ટ્રના મોક્ષની કથા કરી. વિદુરજી જાત્રા કરી અને એક દિવસ ખબર પડી કે હવે આ બધા જ કૌરવોનો વિનાશ થયો છે, એકલા ધૃતરાષ્ટ્ર રહ્યા છે. એનું મૃત્યુ સુધારવા માટે વિદુરજી પાછા 36 વર્ષ સુધી યાત્રા કરી અને ધૃતરાષ્ટ્રનું મરણ સુધારવા માટે પાછા આવ્યા છે. ધૃતરાષ્ટ્રને કહ્યું કે કૌરવ તો વિનાશ થયો છે, તારા બધા જ બાળકો મૃત્યુ પામ્યા છે, હવે તું કોના આધારે રહે છે? પાંડવોના આધારે? અરે જેને તે ઝેરના લાડુ ખવડાવ્યા એને ત્યાં હવે ખાંડના લાડુ ખાતા તને શરમ નથી આવતી? તારે અહીં ન રહેવું જોઈએ. ધૃતરાષ્ટ્ર કહે છે હું આંધળો છું, ક્યાં જાઉં? મને તો દેખાતું પણ નથી, મને પણ ગ્લાનિ થાય છે કે હું અહીં કેમ રહું? ધર્મરાજ બહુ ધર્મિષ્ઠ, ભલે ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા છે પણ ગમે એમ તોય મારા કાકા છે. બહુ જ કાળજી લેતા, આંખે અંધ છે પણ છતાં એની સેવા કરે છે. આ બાજુ વિદુરજીએ વિચાર કર્યો કે ધર્મરાજા જવા દેશે નહીં. જો આ કેવા રહેશે તો ધર્મરાજા નહીં જવા દે. એક કામ કરો, ધૃતરાષ્ટ્રને કહ્યું હું તમને મારી સાથે લઈ જાઉં, આપણે ગંગા કિનારે જઈને રહીશું. અડધી રાત્રે કોઈને ખબર ન પડે એમ ધૃતરાષ્ટ્રને લઈને વિદુરજી રવાના થયા. સવારનો પ્રાતઃકાળનો સમય થયો. યુધિષ્ઠિર ધર્મરાજાનો રોજનો નિયમ કે વડીલને પહેલા વંદન કરે. સવારમાં આવીને જોયું કાકા ક્યાંય નજરે દેખાતા નથી. એને ચિંતા થઈ કે આંખે આંધ છે, એ ક્યાં ગયા હશે? ચારે તરફ તપાસ કરાવી પણ ક્યાંય ધૃતરાષ્ટ્ર દેખાતા નથી. એ સમયે નારદજી ત્યાં પધાર્યા. નારદજી આવીને ધર્મરાજાને કહ્યું કે હવે કાકાની ચિંતા ન કરો, હવે તમે તમારી ચિંતા કરો. કાકાને તો મોક્ષ ગતિ મળશે, પણ તમારું શું થશે એનો વિચાર કરો. હવે કળિયુગનો પ્રારંભ થશે, માટે તમે બધા જ પાંડવો હવે આ બધું છોડી અને હિમાલયમાં પ્રયાણ કરજો. પછી 14મા અધ્યાયમાં પાંડવો પ્રભુના ધામમાં જાય છે એની કથા કરી છે. પ્રભુએ વિચાર કર્યો કે મારી પાછળ આ સોનાની દ્વારકા ન રહે ને એ જ સારું છે. તમે વિચાર કરો, અત્યારે કળિયુગ ચાલે છે, કદાચ એ સોનાની દ્વારકા હોત તો છિન્ન ભિન્ન થઈ જાત બધું. એટલે ભગવાને ખૂબ યુક્તિ કરીને વિચાર કર્યો કે મારી પાછળ આ સોનાની દ્વારકા ન રહે એ જ સારું છે. પછી તો યાદવોનો વિનાશ થયો, દ્વારકાને સમુદ્રમાં ડૂબાડી
અને પાંડવોએ હિમાલય જવાનો નિર્ણય લીધો છે. યુધિષ્ઠિરે પરીક્ષિતને બધું રાજ્ય સોંપી દીધું કે હવે અમે હિમાલય હાડને ગાળવા માટે જઈ રહ્યા છીએ. 5 પાંડવો દ્રૌપદી સાથે હિમાલયમાં પ્રયાણ કર્યું છે. 4 પાંડવો શરીર છોડીને ગયા અને એકલા ધર્મરાજા સદેહ ગયા છે. પછી 16મા અધ્યાયમાં પરીક્ષિતના ચરિત્રનો પ્રારંભ થયો. પાંડવો કૌરવોની કથા પૂર્ણ થઈ. પરીક્ષિત રાજ્ય કરવા લાગ્યો અને એને ખબર પડી કે મારા રાજ્યમાં કલીનો પ્રવેશ થયો છે. એટલે પરીક્ષિત વિચાર કરે છે એ કલીને હું શિક્ષા કરું. રાજાએ કલીને શિક્ષા કરી. હવે કલીએ બદલો લેવા માટે વિચાર કર્યો કે ગમે એમ કરી હું રાજામાં પ્રવેશ કરું. પરીક્ષિત જ્યારે રાજ્ય કરવા લાગ્યો એનું જીવન બહુ પવિત્ર હતું, કારણ કે ગમે એમ તો પાંડવનો વંશનો હતો. ધર્મરાજા બધું જ્ઞાન આપીને એને ગયા છે, બધું રાજ્ય સોંપીને ગયા છે. પ્રાચી સરસ્વતી નદીના કિનારે કલીએ પરીક્ષિતને કપટથી સ્પર્શ કરવાનો વિચાર કર્યો છે. કલી વિચાર કરે હું ગમે એમ કરીને રાજામાં પ્રવેશ કરું. કપટ કર્યું. એને માયા બતાવી છે. એક બળદ, એના 3 પગ કોઈએ કાપી નાખ્યા અને બળદ કેવલ એક પગ ઉપર ઉભો છે. અને બાજુમાં એક ગાય, ખૂબ જ દુબળી ગાય છે, દુખી ગાય છે. કલી ગાયને અને બળદને ત્રાસ આપે છે. બળદ એ ધર્મનું સ્વરૂપ છે. આ અધ્યાયમાં ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે કે ધર્મ કોને કહેવાય. અને કળિયુગમાં છે ને ધર્મ એક પગ ઉપર ઉભો છે. સત્ય, તપ, દયા અને દાન, આ 4નો સરવાળો એટલે ધર્મ. હવે કળિયુગમાં સત્ય રહ્યું નથી, તપ રહ્યું નથી, કશું સહન થતું જ નથી. જુઠ્ઠું બોલનારા થયા છે. સત્ય ગયું, તપ ગયું, દયા પણ રહી નથી. આ 3 પગ કપાઈ ગયા ધર્મના. ચોથો રહ્યો દાન. કંઈક દાન પુણ્ય ઉપર આ ધર્મ ટકી રહ્યો છે. ક્યારેક આપણને એમ થાય 11 છે તો ચાલો ને સીધું આપી દઈએ. અમાસ આવે તો કે આપણે કંઈક પુણ્ય કરી લઈએ. આ કંઈક દયા દાન ઉપર છે ને આ ધર્મ ટકી રહ્યો છે. એક પગ ઉપર ધર્મ ઉભો છે. 3 પગ કપાયા છે. આ અધ્યાયમાં ધર્મનું સમજાવ્યું છે, ધર્મનું મહત્વ. અને એટલા માટે પરીક્ષિતે જોયું કે મારા રાજ્યમાં આ બળદને ગાયને કોણ ત્રાસ આપે છે, હું એને મારીશ. એના પગ કોણે કાપ્યા છે? કોઈ આવીને કહ્યું કે કલીએ પ્રવેશ કર્યો છે. રાજાએ કલીને પકડ્યો છે. કલીને કહ્યું કે હું તને શિક્ષા કરીશ. તે બહુ ખોટું કામ કર્યું છે, હું તને મારીશ. તલવાર ભેટમાંથી કાઢવા જાય ત્યાં કલી રાજાના ચરણમાં પડી ગઈ. કલીએ પગને સ્પર્શ કર્યો. જેવો પગને સ્પર્શ કર્યો એટલે પેલી તલવાર બહાર કાઢી હતી, પાછી અંદર મૂકી દીધી. રાજાને થયું મારે શરણે આવ્યો છે. હે કલી, તું મારા રાજ્યમાં રહીશ નહીં. હું તને જીવતો જવા દઉં છું,
પણ મારા રાજ્યમાં ક્યાંય રહીશ નહીં. કલીએ કહ્યું કે પ્રભુ, એવી કોઈ જગ્યા છે કે જ્યાં આપનું રાજ્ય ન હોય? અહીં તો બધે આપનું જ રાજ્ય છે, હું ક્યાં જાઉં? કોઈક જગ્યા મને આપો રહેવા માટે. એટલે તરત જ રાજાએ કહ્યું કે જા, તને 4 જગ્યા આપું છું રહેવા માટે. જે ઘરમાં જુગારનો પૈસો આવતો હોય ત્યાં તું રહેજે. જે ઘરમાં જીવ હિંસા થતી હોય ત્યાં તું રહેજે. અને વ્યસનમાં તું રહેજે. અને જ્યાં ગણિકાઓ વેશ્યા રહેતી હોય ત્યાં તું રહેજે. આ 4 જગ્યા આપી. એટલે કલીને થયું કે ઓહો, આ 4 જગ્યા ખરાબ છે. મહારાજ થોડીક દયા કરો, આ તો બધી ખરાબ જગ્યાઓ છે, આમાં રહીને હું શું કરું? એટલે પછી પરીક્ષિત રાજાએ કહ્યું કે જા, આજથી સુવર્ણમાં તારો નિવાસ થશે. સોનામાં કલીનો નિવાસ એટલે ચાંદીમાં નહીં. જે ઘરમાં અનિતિનું ધન આવે ને એ ઘરમાં કલી બેઠો છે. ઘણાની આંખમાં કલી છે, ઘણાની જીભમાં કલી બેઠી છે, ઘણાના હૃદયમાં કલી બેઠી છે, મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં, દરેક જગ્યાએ કલી બેઠી છે. કારણ કે આ યુગ કયો છે? કલીનો યુગ છે. એટલે કલિકાલમાં કલીનો પ્રભાવ છે. સુવર્ણમાં તારો નિવાસ થશે. એટલે પેલા કલીએ વિચાર કર્યો કે આ જગ્યા સારી છે, કેમ કે રાજાના ખજાનામાં ઘણું બધું ધન એવું હશે જે અનીતિનું હશે. હું ક્યારેક રાજામાં પ્રવેશ કરીશ. આવો મનમાં વિચાર કરી કલીને આનંદ થયો. રાજા ત્યાંથી જતો રહ્યો. એક દિવસ પરીક્ષિતે વિચાર કર્યો કે મારા પૂર્વજો, મારા વડીલો કેટલો બધો ખજાનો મૂકીને ગયા છે. આ રાજ્ય મને સોંપ્યું છે, હું પાંડવ વંશનો રક્ષક છું. લાવ જોઉં તો ખરા મારા વડીલો કેવો ખજાનો મૂકીને ગયા છે. એટલે જ્યાં કોઠાર હતો, જ્યાં ખજાનાનો ભંડાર હતો, એમાં પ્રવેશ કર્યો પરીક્ષિત રાજાએ. એક એક પટારો ખલીને જોવે છે. હીરા, માણેક, મોતી, અનેક આભૂષણો, અનેક વસ્ત્રો છે, અનેક પાત્રો છે, સુવર્ણના પાત્રો, સુવર્ણના મુગટો. આ જોઈને પરીક્ષિત રાજાને ખૂબ આનંદ થયો. એમાં એક સુંદર મુગટ હતો, અને મુગટ હતો જરાસંઘનો. જરાસંઘને હરાવ્યા પછી આ મુગટ જ્યારે પાંડવો લઈ આવ્યા, પણ પાંડવોને ખબર હતી કે આનો મુગટ જો આપણે ધારણ કરશું તો એના જેવા ગુણ આપણામાં આવશે. આપણો સનાતન ધર્મ એવું કહે છે કે ગમે તેના કપડા પણ પહેરવા નહીં. જે કપડામાં એના પોઝિટિવ નેગેટિવ વાઇબ્સ રહેલા હોય એ પહેરનારને પણ આવે છે. એટલે ગમે તેના કપડાય ના પહેરે. આજે જરાસંઘનો મુગટ હીરા, માણેક, મોતીથી રત્ન જડિત ખૂબ સુંદર લાગતો હતો. પરીક્ષિતને ખૂબ આનંદ થયો કે આ કેટલો સુંદર મુગટ છે. એને ખબર નથી આ કોનો છે. મારા વડીલો મારા માટે મૂકીને ગયા છે, હું તો રાજા છું. મુગટ ઉપાડ્યો અને ધીરે ધીરે જ્યાં મસ્તક પર ધારણ કર્યો ત્યાં તો પેલા કલીએ પ્રવેશ કર્યો. જેવો કલીનો પ્રવેશ થયો એટલે તરત જ પરીક્ષિત રાજાને આજ શિકાર રમવાની ઈચ્છા છે. જે જીવોની રક્ષા કરતા હતા એ જીવની આજ હિંસા કરવાની ઈચ્છા છે. કારણ કે પેલો કલીનો પ્રવેશ થયો ને, સિપાહીઓને તૈયાર કર્યા,
ધનુષ બાણ લીધું, તલવાર લીધી, ભાલા બરછી, અનેક આયુધો લઈ અને મારતે ઘોડે આજ પરીક્ષિત રાજા શિકાર કરવા નીકળ્યો છે. એનું સૈન્ય પણ એની સાથે ધીરે 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 જંગલમાં આગળ જતા જતા પરીક્ષિતને આજે એટલો ઉત્સાહી હતો, કારણ કે કળિયુગનો પેલો કળીનો પ્રભાવ હતો, એટલે મારતે ઘોડે આગળ જવા લાગ્યો. સૈન્ય પાછળ રહી ગયું, જંગલમાં ક્યાંય દૂર નીકળી ગયું. ચારે તરફ જોયું, સૈન્ય દેખાતું નથી. એકલો પરીક્ષિત પરિભ્રમણ કરવા લાગ્યો. પછી તો એને ભૂખ લાગી, તરસ લાગી, કોઈ સૈનિકો સાથે નહીં. વિચાર કરે, હું ક્યાં આવી ગયો? હજી તો એક પણ પશુને માર્યા નથી, પણ ઉત્સાહમાં ને ઉત્સાહમાં ખૂબ આગળ નીકળી ગયો. પછી ભૂખ તરસ લાગી એટલે વિચાર કર્યો, અહીંયા ક્યાંય જો ભોજન મળે, પાણી મળે તો મારી તરસ છીપાવું. એ પરિભ્રમણ કરતો કરતો સુંદર મજાનો એક આશ્રમ હતો, જેમાં ઝૂંપડી બનાવીને ઋષિ મુનિઓ રહે. એમાં એક ઋષિ ધ્યાનમાં મગ્ન, તપસ્વી, સમાધિ અવસ્થામાં ભગવાન પરમાત્માનું ચિંતન કરે છે. પરીક્ષિત રાજા ત્યાં આવ્યા, જોયું અહીંયા જરૂર ખાવા મળશે, પાણી તરસ લાગે છે, પાણી પીવા મળશે. જે ઋષિઓનું સન્માન કરતા હતા પરીક્ષિત રાજા, ઋષિના ચરણમાં રોજ વંદન કરતા હતા, એ આજ ઘોડા ઉપર બેઠા બેઠા કહે છે, એ સાધુ, મને જળ આપ, મને ભૂખ લાગી છે, મને ખાવા આપ. તને ખબર છે હું કોણ છું? હું રાજા છું, રાજા પરીક્ષિત. હવે સાધુ પેલા ઋષિ તો સમાધિસ્થ અવસ્થામાં લીન છે, કોણ બોલાવે છે એને ખબર નથી. અને એ સમયે ફરી પાછી આણે બૂમ પાડી, એ સાધુ, તને ખબર છે હું રાજા છું, મારું સાંભળ, મને તરસ લાગી છે, મને પાણી આપ. અને એ સમયે ઋષિ સમાધિસ્થ અવસ્થામાં એને ખબર નથી. હવે પરીક્ષિતને ક્રોધ ચડ્યો છે. કલી આવે ને એટલે ક્રોધ આવે, કામ આવે, લોભ આવે, મોહ આવે, મદ મત્સર માયા બધું જ આવે. ક્રોધ આવ્યો એટલે મારું સાંભળતો નથી, તો ઢોંગ કરે છે. કોઈ સમાધિમાં નથી, કોઈ ધ્યાનમાં નથી, ખાલી ખાલી ઢોંગ કરે છે. હવે એની સમાધિ સાચી છે કે ખોટી, એના માટે પરીક્ષિતે પરીક્ષા કરી છે. એ સમયે એક સર્પ ત્યાંથી સરકતો સરકતો નીકળ્યો અને પરીક્ષિતે જોયું, ધનુષ બાણ ખેંચ્યું અને તીર મારી અને સર્પને મારી નાખ્યો. સર્પ મર્યો એટલે મરેલો સર્પ ધનુષ્યથી ઉઠાવી અને પેલા ઋષિના ગળામાં નાખ્યો. ઋષિ સમાધિસ્થ અવસ્થામાં એને ખબર નથી. ઋષિના ગળામાં સર્પ આવ્યો, પણ જરાય ડગ્યા નહીં. એટલે પરીક્ષિતને કહ્યું કે આ ઋષિની સમાધિ તો સાચી છે, મારાથી ભૂલ થઈ. પેલો કલી પ્રવેશ કરેલો ને એટલે વિચાર કરે, હું તો રાજા છું, કંઈ પણ કરી શકું. અને ત્યાંથી પરીક્ષિત જતો રહ્યો. આ બાજુ ઋષિનો દીકરો જ્યારે એ આશ્રમમાં આવ્યો, જોયું પિતાજીના ગળામાં મરેલો સર્પ. આ કોણે નાખ્યો હશે? કારણ કે પેલું તીર વાગેલું, તીર એમને એમ સર્પમાં, એટલે નક્કી થયું કે કોઈ આવીને તીર મારી અને મારા પિતાજીના ગળામાં સર્પ નાખ્યો છે. એને ક્રોધ ચડ્યો અને એને ક્રોધમાં કહી દીધું કે જેને મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો, આજથી બરાબર 7મા દિવસે એના ગળામાં જીવતો સર્પ જશે, તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ થશે. અને આ જ્યાં શ્રાપ મળ્યો એને ખબર નથી કોણ આવ્યું, કોણે સર્પ નાખ્યો, કઈ જ ખબર નથી. પિતાની સમાધિ સાચી હતી અને ઋષિનો શ્રાપ લાગ્યો. અને આ બાજુ પરીક્ષિત રાજા જેવો પોતાના મહેલમાં ઘરે પાછો આવ્યો, મુગટ જેવો માથેથી ઉતાર્યો, ત્યાં તો એને ભાન થયું કે અરે રે રે, બહુ મોટી ભૂલ કરી.
મેં ઋષિનું અપમાન કર્યું, પશ્ચાતાપ કરવા લાગ્યો, મારાથી બહુ મોટી ભૂલ થઈ, મને આવું કેમ સૂઝ્યું? પેલો મુગટ ગયો એટલે કલી પાછો નીકળી ગયો, એટલે એને ભાન આવ્યું કે આ તો મોટો અપરાધ કર્યો, મેં ઋષિનું અપમાન કર્યું, બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. એટલે તરત જ વિચાર કરે કે હું પાછો જાઉં અને ક્ષમા માંગુ. ત્યાં તો ખબર પડી કે ઋષિના પુત્રએ તમને શ્રાપ આપ્યો છે કે આજથી બરાબર 7મા દિવસે તમારું મૃત્યુ થવાનું છે. તક્ષક નાગના સર્પ દંશથી તમે મૃત્યુ પામશો. અને પરીક્ષિતની આંખ ઉઘડી ગઈ. ધન્ય છે પરીક્ષિત, જીવનમાં એક જ વાર પાપ થયું, પણ પાપ કર્યા પછી પાણી પણ પીધું નથી. સનાતન ધર્મ તો એમ કહે છે કે જે દિવસે તમારાથી પાપ થાય ને એ દિવસે ખાશો નહીં, શરીરને ભૂખ્યું રાખો, એને સજા કરો. એ દિવસે ઉપવાસ કરવો કે મારાથી મોટામાં મોટો પાપ થયું, પ્રાયશ્ચિત કરો. પ્રાયશ્ચિતમાં બહુ શક્તિ છે. આપણા કવિઓ પણ કહે છે, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પાપ થઈ જાય ભૂલથી પણ તો ચિંતા ન કરશો, ભગવાનને પાસે ક્ષમા માંગો, પ્રાયશ્ચિત કરો. દરેકનું પ્રાયશ્ચિત છે. જેસલ જાડેજાની નાવડી મધ દરિયે ડોલવા લાગી ત્યારે તોરલે કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તો તારી બેડલીને ડૂબવા. તે જેટલા પાપ કર્યા છે ને એ પાપ તો ગાય નાખ, એક્સેપ્ટ કરી લે. આપણને આપણી ભૂલ સમજાતી નથી અને ભૂલ સ્વીકારતા પણ નથી, બીજાની ભૂલો કાઢીએ આપણે, પરિણામે પાપનું ફળ વધતું જાય. નિયમ તો એવો છે, તમે જે કંઈ કરો ને એ કોઈને કહી દો ને તેનું ફળ ન મળે. આજકાલ શું કરીએ, 5 રૂપિયાનું પુણ્ય કરીએ ને તો બધાને કહેતા ફરીએ, મેં તો ચાતુર્માસ કર્યા, મેં તો 11 કરી, મેં તો તીર્થયાત્રાઓ કરી. પણ હજારો રૂપિયાના પાપ થઈ જાય, આપણે કોઈને કહેતા નથી. એવું કહીએ છે કે મેં આટલું પાપ કર્યું, મેં આજે આટલે આ ખોટું કર્યું. એ છુપાવીએ છીએ અને પુણ્યને દર્શાવીએ છીએ. પરિણામ શું? પુણ્યનું ફળ મળતું નથી અને પાપનું ફળ ભોગવવું પડે છે. તમે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે સપનું આવે ને કોઈને કહી દઈએ તો સાચું ન પડે. આવું ઘણા લોકો એવું તર્ક વિતર્ક કરે કે ખરાબ સપનું આવે ને તો કહી દેવું એટલે સાચું ન પડે. તે કહેવાથી એ ફળ નષ્ટ થઈ જાય છે. તો પછી પુણ્યની જાહેરાત ન કરાય, પુણ્યને શાંત રાખવું. પુણ્ય કરીએ ભગવાન જાણે છે, કોઈને કહેવાની જરૂર નથી. પણ પાપ થાય ને એની જાહેરાત કરી દેજો, એને છુપાવશો નહીં. જે દિવસે પાપ થાય એ દિવસે ભગવાન સામે દીવો કરીને પ્રાર્થના કરજો, પ્રભુ મારાથી ભૂલ થઈ છે, મને ક્ષમા કરજો, મેં આ પાપ કર્યું છે. પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો. ભગવાન તો દયાળુ છે. મારા પાપ ભર્યા છે એવા, તારી ભૂલ્યો કરવી સેવા, મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ. બહુ કરુણા કરે છે ભગવાન. કેટલા પાપ આપણા માથે પડેલા છે અને ભોગવવા જ પડશે. ભોગવ્યા વિના છૂટકો પણ નથી. અહીં તો નિયમ છે કે તમે જેટલું ભોગવો ને એટલું ઓછું થાય. પછી સુખ ભોગવો તો સુખ ઓછું થાય, દુઃખ ભોગવો તો દુઃખ, પુણ્ય ભોગવો તો પુણ્ય ઓછું થાય અને પાપ ભોગવો તો પાપ. ઘણીવાર આપણે એવા બુદ્ધિશાળી બનીએ કે ભાઈ હમણાં ઘણા પાપ થઈ ગયા છે, થોડા પુણ્ય કરી લઈએ એટલે પાપનું ફળ ભોગવવું ન પડે. એવું ક્યારેય બનતું
અહીંયા હંમેશા પ્લસ થાય છે, માઇનસ ક્યારેય થતું જ નથી. કર્મનો સિદ્ધાંત છે જેવું કરો તેવું ભરો, અને તમે જે કરશો એ તમારે જ ભોગવવાનું છે. એવું પણ નથી કે કરે કોઈ ને ભરે કોઈ, એવું ક્યારેય બનતું જ નથી. તમે જીવનમાં દુઃખી થાવ ને તો ત્યારે કોઈના ઉપર આક્ષેપ ન કરવો કે હું આને કારણે દુઃખી થયો. ના, એવું ક્યારેય બનતું જ નથી. જીવનમાં એક ગાંઠ મારી લેજો કે દરેક માણસ પોતાના કર્મથી જ દુઃખી થાય છે. બીજા કોઈ કરે અને આપણે દુઃખી થઈએ એવું ક્યારેય બનતું જ નથી. આપણા જ કર્મ એવા હોય કે માણસો એવા મળે આપણને દુઃખી કરનારા, એમને એ દુઃખ ના આવે. એટલે જીવનમાં દુઃખી થઈએ ને ત્યારે કેવલ ભગવાનનો આશરો લેજો, કોઈની ઉપર આક્ષેપ ન કરજો. ભગવાને જેને મોકલ્યો હશે તે ભગવાન હવે તું સારા માણસને મોકલ જીવનમાં કે જે સુખ આપે. પરમાત્માને પ્રાર્થના કરજો. દુઃખ અને સુખ આવતા અને જતા એવા જવા અને આવવા વાળા નિયમ વાળા છે, એ ક્યારેય ક્યાંય ટકતા જ નથી. બહુ સુખ આવે તો છકવું નહીં, યાદ રાખવું કે એક દિવસ દુઃખ આવવાનું જ છે. અને દુઃખ આવે તો રડવું નહીં, એટલું યાદ રાખજો કે આ દુઃખ કાયમ આપણા ઘરમાં રહેવાનું નથી. એક દિવસ સુખ પણ આવે છે. કર્મનો હિસાબ છે, અને જે કરે એને જ મળે, બીજા કોઈને ન મળે. નિયમ છે. તમે કરેલું તમારા જ ખાતામાં જમા થશે. આંબા ઉપર કેરી આંખે જોઈ લેવા કોણ દોડે? જોઈ આંખે, પણ લેવા કોણ દોડે? પગ. હવે જે દોડે છે એ લેતું નથી, લે છે કોણ? હાથ. હવે જેને લીધી એને ખાધી નહીં, ખાધી કોણે? મુખે. હવે ખાધી એને રાખી નહીં, રાખી કોણે? પેટે. એમાં પેલો માળી જોઈ ગયો, લાકડી લઈને આવ્યો અને માર ક્યાં પડ્યો? બરડામાં. બરડો કે મારો શું વાંક? મેં તો દોડ્યો નથી, જોઈ નથી, ખાધી નથી, લીધી નથી, રાખી નથી, પણ આંસુ ક્યાંથી નીકળ્યા? આંખમાંથી. કારણ કે એને જોઈ હતી. એટલે કર્મ હંમેશા ફરી ફરીને પાછું ત્યાં જ આવે. કર્મનો સિદ્ધાંત છે, એને જ ભોગવવાનું છે. એટલે એવું ક્યારેય ન રાખવું કે મારા કારણે કોઈ દુઃખી થશે અથવા કોઈના કારણે હું દુઃખી થઉં. નહીં, આપણે હંમેશા એવો પ્રયાસ કરવો કે આપણે કોઈને દુઃખ ના આપીએ. કદાચ કોઈનું સારું ન થાય તો કઈ નહીં, પણ ખરાબ તો કદી ન કરીએ. એટલે જીવનમાં કર્મનો સિદ્ધાંત છે. કરેલું ક્યારેય ફોગટ જતું નથી, અને કર્યા વગર ક્યાંય કશું મળતું. પરીક્ષિતથી એક જ પાપ થયું. વિચાર કરો, પાપ કર્યા પછી એને વિચાર કર્યો કે આનું પ્રાયશ્ચિત કરવું છે. 7મા દિવસે હું મરવાનો છું. 7 દિવસ તો મારા હાથમાં છે ને. આ શ્રાપ મળ્યો કહેવાય કે વરદાન મળ્યું? કોઈ પણ જીવાત્મા હોય, અઠવાડિયાના દિવસ કેટલા? 7માંથી એક દિવસ તો આપણું મૃત્યુ નિશ્ચિત છે. કોઈ પણ વારે આ 7માંથી એક દિવસ આપણા માટે નક્કી છે, જવાનું જ છે. તો પછી જેટલો સમય છે ને એટલો મૃત્યુને સુધારવા માટે પ્રયત્નશીલ બનીએ, પુરુષાર્થ કરીએ. ભગવાનના નામનું જપ, કીર્તન, સંકીર્તન દ્વારા જે પુણ્ય ભેગું થાય એ જ પુણ્ય સાથે આવવાનું છે. કોઈ કરશે અને આપણને મળશે એવી આશા રાખવાનો સમય નથી. આપણું આપણા હાથે જ કરવાનું છે, હાથે તે સાથે. અને એટલા માટે પરીક્ષિતે પણ નિર્ણય લીધો કે આજથી મને ખબર પડી કે 7મા દિવસે હું મૃત્યુ થવાનું છે. હવે મારે રાજપાટ ન જોઈએ. વિલાસી જીવનની સમાપ્તિ થઈ અને સંત જેવું જીવન, ઋષિ જેવું જીવન ગાળે છે. વિચાર કરે છે કે 7 દિવસમાં મોક્ષ કેવી રીતે મળે.
એના માટે પ્રયાસ શરૂ કર્યો છે. 7 દિવસમાં આ નિવારણ કેવી રીતે થાય? પાપ તો થઈ જ ગયું છે, હવે પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું? અનેક ઋષિઓને બોલાવ્યા છે. એ તો રાજા હતો ને, પાંડવ વંશનો રાજા. ઋષિઓને બોલાવ્યા, સંતોને બોલાવ્યા, મહંતોને બોલાવ્યા અને આ વિચાર મૂક્યો, પ્રસ્તાવ મૂક્યો કે તમારામાં એવી કોઈ શક્તિ ખરી કે 7 દિવસમાં મને મુક્તિ મળે? બધાએ ના પાડી. એ અમારું કામ નથી. ઋષિ મુનિઓ કહે અમે પણ એના માટે તત્પર નથી, કારણ કે અમે જાણતા નથી કે અમારું મૃત્યુ ક્યારે થવાનું છે અને શું કરીએ તો આપણું મૃત્યુ મહોત્સવ બની જાય. સત્કર્મ કરવું એ જરૂરી છે, પણ મોક્ષ માટે શું કરવું એ ખબર નથી. એટલે રાજન, ક્ષમા કરજો, પણ તમે કહેશો અમે કરવા તૈયાર છીએ. તમે કહો આના જપ કરો તો એ કરશું. તમારા માટે અમે બધું જ કરવા તૈયાર છે, પણ શું કરવું એ અમને ખબર નથી. 7 દિવસમાં મુક્તિ કેવી રીતે મળે? રાજાએ અનેક ઉપાય કર્યો છે કે સમય હવે વીતતો જાય છે અને સમય મારે એળે જવા દેવો નથી. આજથી જ સત્કર્મનો પ્રારંભ કરો. વિલાસી જીવનની સમાપ્તિ થઈ. પાણી પણ પીધું નથી. એક આસને બેસી અને હું પરમાત્માના નામનું ચિંતન કરીશ. ભગવાન શિવજીનું શુદ્ધ હૃદયથી આરાધન કરવા લાગ્યા કે હે પ્રભુ, મને ખબર પડી છે કે 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે. મારા મૃત્યુને સુધારવા માટે આપ મને એવા કોઈ સદગુરુ બતાવો. એ સમયે ભગવાનની પ્રેરણાથી ગંગા કિનારો છે, અનેક સંતો મહંતો ઋષિ મુનિઓ બેઠા છે અને રાજા ઋષિ જેવા થઈ અને પરમાત્માનું ચિંતન કરે છે. અને એ જ સમયે શુકદેવજી મહારાજ ત્યાં પધારે છે. હાથમાં કમંડળ, કેડે કંદોરો નહીં તો લંગોટી ક્યાંથી હોય, પૂર્ણ દિગંબર અવસ્થા. અને શુકદેવજી મહારાજ ચાલતા ચાલતા આવે છે. કેટલાક છોકરાઓ એની પાછળ પાછળ દોડતા જાય, એ નાગોબાઓ જાય, નાગોબાઓ જાય, પણ કોણ માન આપે, કોણ અપમાન કરે, શુકદેવજી મહારાજને જરાય ભાન નથી. પૂર્ણ નિરાભિમાની, પૂર્ણ જ્ઞાની, બ્રહ્મનિષ્ઠ એવા શુકદેવજી મહારાજ ત્યાં પધાર્યા. ચારે તરફ પ્રકાશ થયો છે. રાજાની આંખો બંધ છે. પરમાત્માનું ચિંતન કરે છે કે કોઈ સદગુરુ મને મળે કે જે મને મોક્ષ અપાવી શકે, મને પાપમાંથી મુક્ત કરાવી શકે. અને એ સમયે શુકદેવજી મહારાજ જેવા આવ્યા, ઋષિ મુનિઓ આંખ અંજાઈ ગઈ. જોયું તો ચારે તરફ પ્રકાશ પડ્યો. આ કોઈ સાધારણ નથી, આ શુકદેવજી મહારાજ છે. એકદમ ઉઠીને બધા ઉભા થયા. શુકદેવજી મહારાજનો જય જયકાર થયો. બોલો શુકદેવજી મહારાજ. જ્યાં જય જયકારના શબ્દો પરીક્ષિત રાજાએ સાંભળ્યા, એકદમ આંખ ઉગાડી અને જોયું તો પૂર્ણ પ્રકાશમાન. આ કોણ હશે? સીધો ભગવાનના ચરણમાં, સુખદેવજીના ચરણમાં પરીક્ષિત રાજા પડ્યો છે. કેટલાક સિપાહીઓને આજ્ઞા કરી કે જાઓ સિંહાસન લઈ આવો. ભગવાનની કૃપાથી આવા સદગુરુ મને મળ્યા છે. દિવ્ય તેજોમય, દિવ્ય પ્રકાશમાન, પૂર્ણ દિગંબર અવસ્થા, બ્રહ્મનિષ્ઠ. અને પગમાં પડી ચરણમાં વંદન કર્યા. સુખદેવજી મહારાજે પોતાનો વરદ હસ્ત એના માથે પધરાવ્યો. જ્યાં વરદ હસ્ત માથે આવ્યો ત્યાં તો ચિંતા બધી દૂર થઈ ગઈ. મહારાજ આ પધાર્યા, મને ખૂબ આનંદ થયો. અને સિંહાસન આવ્યું અને સિંહાસનમાં સુખદેવજી મહારાજને બિરાજમાન કર્યા છે. એના ચરણ ધોયા છે રાજા. સુખદેવજી મહારાજ બિરાજમાન થયા. પરીક્ષિત એના ચરણમાં બેઠો છે. અનેક ઋષિ મુનિઓ, અનેક સંતો આ દ્રશ્ય જોઈ અને ખૂબ પાવન થયા. બધા પરમાત્માનું ચિંતન કરે છે કે ભગવાનની કૃપાથી જેને સુખદેવજી જેવા સદગુરુ મળે એનો બેડો પાર થઈ જાય. ગઈકાલે વાત કરી હતી ને 14 માળના ફ્લેટની. જેને લિફ્ટમાં બેસીને જવું હોય ને એને સદગુરુ કરવા જોઈએ.
જીવનમાં એક ગુરુ હોવા જોઈએ. ગુ કહેતા અંધકાર અને રૂ કહેતા પ્રકાશ. જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એને કહેવાય સદગુરુ. ભગવાને 24 ગુરુ કર્યા હતા, તો આપણે તો જીવનમાં એક ગુરુ હોવા જોઈએ. અને ગુરુ ન હોય ને એને નુગરા કહેવાય. ન ગુરા એમાંથી થઈ ગયું નુગરા. અને નુગરાનો કોઈ દિવસ ભરોસો ન કરાય. ગુરુના માર્ગે ચાલનારા હંમેશા સત્માર્ગે ચાલે છે. સુખદેવજી જેવા ગુરુ હોય અને પરીક્ષિત જેવો શિષ્ય હોય તો 7 દિવસમાં મુક્તિ અવશ્ય મળી જાય. સુખદેવજી મહારાજની પધરામણી થઈ, બધાને પરમ આનંદ થયો. હવે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજના ચરણમાં વંદન કરી અને પ્રાર્થના કરે છે કે કદાચ મારા ભાગ્યનો ઉદય થયો છે. મહારાજ, આપ કોણ છો એ જાણતો નથી, પણ નક્કી મારા પ્રભુએ તમને અહીંયા એમની પ્રેરણાથી મોકલ્યા છે. મારું મરણ હવે સુધારવું છે. બધી આપ ભીતી સુખદેવજી મહારાજને કહી સંભળાવી કે મારાથી મોટા મોટો અપરાધ થયો. એક ઋષિના ગળામાં મેં મરેલો સર્પ નાખ્યો. એના પુત્રએ મને શ્રાપ આપ્યો છે કે આજથી 7મા દિવસે તક્ષક નાગના દંશથી તારું મૃત્યુ થશે. મહારાજ, હું મૃત્યુથી ગભરાતો નથી, કારણ કે મૃત્યુ તો એક દિવસ બધાનું આવવાનું જ છે. આજ નહીં તો કાલ જવાનું તો છે જ. પણ એ પાપને લઈને મારે મરવું નથી, મારે પાપનું પ્રાયશ્ચિત કરવું છે. જે કર્મ કર્યા હશે ને એ કર્મોને લઈને ફરી પાછો બીજો જન્મ થશે અને એ કર્મ પાછા ત્યાં ભોગવવા પડશે. અને એટલે હિસાબ ચોખ્ખો કરવો હોય ને તો ભગવાનને કહેજો કે હે પ્રભુ, આ જન્મે જેટલું આપે ને એટલું આપી દેજે. બધું અહીંયા ભૂસી નાખવું છે, ચોખ્ખું કરી દેવું છે, ખાતું ક્લિયર કરી દેવું છે. પાપ પુણ્યનો હિસાબ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. મનને મહેતાજી કરી કામે લગાડજો. આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું, કેટલી કમાણી કરી, કેટલું છે દેવું. પરમાત્માએ આ મોંઘો મૂલો અવતાર આપ્યો છે, માનવ જન્મ. કઈ કેટલાય જન્મોના પુણ્ય ભેગા થાય ને ત્યારે આપણને માનવ જન્મ મળે છે. અને માનવ જન્મ મળ્યા પછી પણ જો બીજા વધારે કર્મ બાંધતા જ જઈએ તો ફરી ફરી જન્મ લઈને આવવું પડશે. ફરી એ કર્મોને ભોગવવા માટે, એ ફળ ભોગવવા માટે ફરી જન્મ લેવો પડશે. અને કર્મનો સંગાથી કોઈ નથી, એટલું યાદ રાખજો. આપણે કરેલું આપણે જ ભોગવવાનું છે. તમારું કર્મ કોઈ ન લઈ શકે. એટલે સુંદર ભજન છે ને, કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. એ કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. એ કર્મનો સંગાથી એક રે માતાના દો દીકરા. એક રે માતાના એ લખ્યા એના જુદા જુદા લેખ. લખ્યા એના જુદા જુદા
એક નાર શિર ઉપર છત્ર શોભે, એક નાર શિર ઉપર છત્ર શોભે, બીજો ભારાવે ચીખાય, બીજો ભારાવે ચીખાય, કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી, કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. કર્મની ગતિ ન્યારી છે. ભગવાને કહ્યું કર્મને વાધિકારસ્તે માં ફલેશુ કદાચન. કર્મ કરતા રહો, ફળની આશા ન રાખશો. આપણે કરેલું આપણે જ ભોગવવાનું. અને આ જીવ એક પંખી છે, ક્યારે ઉડી જશે એની કોઈને ખબર નથી. અને એટલે જ કીધું છે पिंजरे के पंछी रे तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने कोई, पिंजरे के पंछी तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने कोई. एक रे पत्थर ना दो दो टुकड़ा, एक रे पत्थर ना बे बे टुकड़ा. ભગવાન કહે છે ને એક પથ્થરના બે ટુકડા હોય એના પણ જુદા જુદા લેખ છે. આપણા લેખ ક્યાં લખાયા? એ આપણા કર્મના ઉપર છે. એ લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા એક રે બન્યો છે શિવજીનો પોઠિયો, જેમ એક બળદ હોય, એક ગાય હોય, એના બે વાછડા હોય, એના પણ અલગ અલગ લેખ છે. એક શિવજીનો પોઠિયો બનીને પૂજાય, એ બીજો ઘાચડાને ઘેર, બીજો એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એક રે બની રે પ્રભુજીની મૂર્તિ, એક રે બની છે પ્રભુજીની મૂર્તિ. એ બીજો ધોબીડાને ઘાટ, બીજો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ લખ્યા સૌના જુદા જુદા લેખ, લખ્યા સૌના જુદા જુદા કર્મનો સંગાથી રાણા મારું
કોઈ નથી. કર્મને વાધિકા રસ્તે માં ફલે સુખદાચન. કર્મની ગતિ ન્યારી છે અને આપણે સૌ જાણીએ છીએ કે જેણે જે કર્યું છે ને એને ભોગવવાનું જ છે. એમાં કોઈ ઓછું ન કરી શકે. ભોગવ્યા વિના છૂટકો જ નથી. પણ કોઈ સદગુરુ મળે ને તો સુડીનો ઘાસ સોયથી સરી જાય. કીધું છે ને કે કદાચ મોટો એક્સિડન્ટ થવાનો હોય ને તો ખાલી પથ્થરની ઠેસ વાગે એ પણ એક્સિડન્ટ જ છે. એ કર્મ એમ આપણું કપાઈ જાય, પણ કર્મ ભોગ્યા વિના છૂટકો નથી. કોકને ગાળ આપી હશે ને તો એનું ફળ મળશે. કોકના માટે સારું બોલ્યા હશું તો એનું ફળ ભોગવવું પડશે. કર્મ કોઈ દિવસ કોઈને ન છોડે. તમે જો પહેલાના જમાનામાં આપણા ગામમાં હજી પણ પેલા કોઠાર હતા. હવે તો આપણે આધુનિક જમાનામાં છીએ, બંગલાવાળા થયા એટલે સ્ટોર રૂમ કરીએ છીએ. સ્ટોર રૂમમાં શું કરીએ? અનાજ. હવે બધા અલગ અલગ ડબ્બા થઈ ગયા. ચોખાનો ડબ્બો અલગ, ઘઉંનો ડબ્બો અલગ, બધાનો ડબ્બો. પહેલાના જમાનામાં સંયુક્ત કુટુંબ ભેગું રહેતું એટલે મોટી કોઠીઓ હતી. 12 મહિનાના ઘઉં ભરી દે. ક્યાંક હજી પણ ગામડામાં જાવ ને તો હજી જોવા મળે. હવે કોઠી એટલી મોટી હોય ને એટલે ઉપરથી કાઢતા ન ફાવે તો શું કરે? નીચે બાકોરું રાખે, એનો દરવાજો રાખે. પછી આમ દરવાજો ખોલી અને જેટલા ઘઉં જોતા હોય એટલા કાઢી લઈ. ઉપરથી ઘઉં નાખો તો નીચેથી શું નીકળે? ઘઉં જ નીકળે ને. ચોખાની આશા રાખો તો નીકળે ખરું? જે નાખ્યું એ જ મળવાનું છે. હવે તમને એમ થાય અડધી કોઠી થાય અને પછી ચોખા નાખીએ, પછી તમે એમ કહો ચોખા નાખ્યા છે નીકળવા જોઈએ, પણ જ્યાં સુધી પેલા ઘઉં પૂરા નહીં થાય ત્યાં સુધી ચોખા નીકળવાના નથી. આ કર્મનો સિદ્ધાંત છે, એટલું યાદ રાખજો. જે કર્યું છે એ ભોગવવું જ પડશે. જ્યારે સમય આવશે અત્યારે કરેલું પણ આપણે પછી પણ મળે જ છે. અમારા હીરાભાઈ ઠક્કરે એક ખૂબ સુંદર પુસ્તક લખ્યું, કર્મનો સિદ્ધાંત. ન હોય તો તમે ક્યાંકથી મેળવી લેજો, વાંચજો. બહુ ખૂબ સુંદર છે કે દરેક માણસ 3 પ્રકારના કર્મ કરે છે. પહેલું ક્રિયમાણ કર્મ, બીજું સંચિત કર્મ અને ત્રીજું પ્રારબ્ધ કર્મ. આ 3 કર્મ આપણે બધાય કરીએ છીએ, કાયિક, વાચિક અને માનસિક. કાયાથી, વાણીથી, મનથી. પહેલું ક્રિયમાણ કર્મ. અત્યારે જ કર્મ કર્યું અને અત્યારે જ ફળ મળ્યું. તરત જ ફેસલો. ભૂખ લાગી, ખાધું, કર્મ કર્યું, ભૂખ મટી ગઈ, એનું ફળ મળી ગયું. તરસ લાગી, પાણી પીધું, કર્મ કર્યું, તરસ છીપાઈ ગઈ, એનું ફળ મળી ગયું. કોકને ગાળ દીધી, સામે લાફો મારી દીધો, કર્મનું તરત ફળ. એને ક્રિયમાણ કર્મ કહેવાય છે. અને બીજું કર્મ છે સંચિત, જમા પડ્યું રહે. નોકરી કરવા રોજ જઈએ પણ પગાર ક્યારે આવે? મહિનો થાય ને ત્યારે પગાર આવે. કામ આજે કર્યું એ જમા પડ્યું છે, એ પગાર આપણે હકથી લઈએ છીએ. ભાઈ મેં કામ કર્યું છે, લાવી દઈશું. પણ એ ક્યારે મળે? સંચિત, જમા પડ્યું રહે છે. એનો સમય થાય એટલે પગાર મળે. એને સંચિત કર્મ, જમા પડ્યું. અને ત્રીજું છે પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે ભાગ્ય પણ ગણાય. જ્યારે ભાગ્યનો ઉદય થાય ને ત્યારે આ કરેલું કર્મ ત્યાં ફળ આપે છે. અથવા આત્મા કદી મરતો નથી, શરીર મરાય છે. નૈનમ છિદ્દંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આત્મા ફરી આ જન્મ લઈ શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. ગીતામાં કહ્યું છે ને, વાસાંસી જીર્ણાની નવાની દેહી. જેવી રીતે માણસ જૂના વસ્ત્ર ત્યજી નવા વસ્ત્ર ધારણ કરે, એવી જ રીતે આત્મા જૂના શરીરનો ત્યાગ કરી નવા શરીરને ધારણ કરે છે. પણ પેલા જે કર્મ છે ને જમા પડેલા, પ્રારબ્ધ, એ બીજા જન્મે પણ પ્રાપ્ત થાય છે.
એટલે કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. છેલ્લે બધું જ ભોગવવાનું આપણે જ છે. આજ નહીં તો કાલ. હવે આપણું કર્મ કયા ખાતામાં જમા થાય છે એ આપણે જોવાનું કે પ્રારબ્ધમાં હશે તો આવતા જન્મે ફળ મળશે, સંચિત હશે તો થોડા સમય પછી મળશે, અને ક્રિયામાન હશે તો અત્યારે ને અત્યારે ફળ. એટલે ભગવાનને કેવલ રિક્વેસ્ટ એ કરવાની કે મારી ફાઇલ થોડી આગળ લઈ લેજો પ્રભુ. પણ જો પેલી ફાઇલો બાકી રહેશે ને તે છેલ્લે ભોગવવી પડશે. અત્યારે આપણે બધું સારું સારું જ માગીએ તો ભગવાન એમ કે ફાઇલો તો ઘણી બધી છે, સુખ પણ એટલા છે, દુઃખે એટલા છે. બોલ તારે પહેલા શું જોઈએ? તમે એમ કહો મેં ભાગવત સપ્તાહ સાંભળી તો મને સુખી કરી દો એટલે તને સુખ આપી, પણ પેલું દુઃખ બાકી છે એનું શું? તો પછી અંતકાળે મરણ પથારી પડ્યા હોય ને ત્યારે એ બધું દુઃખ ત્યાં આવીને છેલ્લે જમા પડ્યું હોય ને એ બધું ભોગવવાનું આવે. તમે જુઓ આ ધરતી કોની છે? કોની જન્મસ્થલી છે? ડોંગરેજી મહારાજ, અમારા પૂજ્યપાદ ગુરુ છે, જેના આ જે શબ્દો બોલું છું ને એ બધા એના શબ્દો છે. ડોંગરેજી મહારાજની એ પાવન ભૂમિ છે જ્યાં માલસર મુકામે આપણે બેઠા છીએ. પણ એ સંત હતા. સુખદેવજીના બીજા અવતાર ગણીએ તો ચાલીએ. પરમહંસ સંત શિરોમણી, જેની તોલે કોઈ વક્તા કોઈ કથાકાર ના આવી શકશે, એવા સંતને પણ અંત કાળે દુઃખ ભોગવવું પડ્યું છે. અમારા સોલા વિદ્યાપીઠના ગુરુજી એવા દાદાજી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી, જેને અંતકાળે દુઃખ ભોગવવું પડ્યું છે. સંતરામ મંદિરના સંત, એને પણ અંતકાળે દુઃખ ભોગવવું પડ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ, એને પણ અંતકાળે દુઃખ ભોગવવું પડ્યું છે. તો આપણને એમ થાય કે આમણે તો આખી જિંદગી કથાઓ જ કરી છે, કેવલ પરોપકાર કર્યા છે, છતાંય એને આટલી તકલીફ કેમ? આપણે તો કદાચ કેટલાય અધમ કાર્યો કર્યા હશે કે જેનું આપણને ફળ મળે, દુઃખી થઈએ, એમાં નવાઈ નથી. પણ આવા સંતોને પણ જો દુઃખ પડતું હોય તો એનું કારણ શું? ત્યારે સંતોએ ભગવાન પાસે એક જ માંગણી કરી કે પ્રભુ, જેટલા જન્મોનું બાકી હોય ને એ બધું અહીંયા ને અહીંયા આપી દેજે, મારે હિસાબ કોરો કરી દેવો છે. પછી બીજા જન્મે કદાચ કોઈ કર્મ બાકી ન રહે અને કેવલ આપનું શરણું મળે. એવી માંગણી જ્યારે કરી ત્યારે આ સંતોને ભગવાને કહ્યું કે આગળના જન્મોના છે એનું શું, એ અત્યારે જ આપ્યું. અને એટલે અંતકાળે આ બધા સંતો પણ દુઃખી થયા છે. તો આપણે બધું સારું સારું જ માગીશું, અને જ્યારે પેલું ખરાબનું સ્ટોક આવશે ને ત્યારે એ સહન આપણે નહીં કરી શકીએ. અને એટલે ભગવાનને કહેજો કે જીવનમાં ભલે દુઃખ આવે પણ દુઃખ સહન કરવાની મને શક્તિ આપજો. શક્તિ અને ભક્તિ, જેને ભક્તિ મળી છે ને એને શક્તિ મળે જ છે, પણ જેના જીવનમાં ભક્તિ નથી એ શક્તિહીન બને છે. અને એટલા માટે આ કર્મનો સિદ્ધાંત છે. અજામિલે એક જ વાર પાપ કર્યું પણ એનું પ્રાયશ્ચિત કર્યું છે. એટલે તમે પણ જીવનમાં પ્રાયશ્ચિત કરજો. જે કર્મો થાય છે એ કર્મો નિજ કર્મો પાર્જિત આપણને એનું ફળ પણ ભોગવવું જ પડે છે. આ જન્મે નહીં તો પછી પણ ભોગવ્યા વિના છૂટકો નથી. અને એટલે હિસાબ ચોખ્ખો કરવા માટે પ્રારબ્ધને ભગવાનને કહેજો કે હે પ્રભુ, આગળ સમય ખરાબ ન આવે અને તારી ભક્તિ કરી શકું એવી શક્તિ મને પ્રદાન થાય. સોળીનો ઘાસ સોયથી સરી જાય એવા જીવનમાં મારા અનેક કર્મો છે, એ કર્મોનું તું ધ્યાન રાખી અને હિસાબ કરજો. જિંદગીના ચોપડામાં સરવાળો માનજો. અને એટલા માટે ક્યારેક પ્રાયશ્ચિત કરજો. સવાર સાંજ 2 ટાઈમ દીવાબત્તી કરીએ છીએ ને એનું કારણ એ જ છે કે હે પ્રભુ, સવારે દીવાબત્તી કરું ત્યારે સાંજથી સવાર સુધીમાં મારાથી કોઈ પણ પાપ થયું હોય એ પાપનું પ્રાયશ્ચિત કરું છું અગ્નિની સાક્ષી. અને સાંજે દીવાબત્તી કરીએ ત્યારે સવારથી સાંજ સુધીમાં હે પ્રભુ, મારાથી કોઈ પણ પાપ થયું હોય તે પાપનું પ્રાયશ્ચિત કરું છું. પણ દીવાબત્તી ન કરીએ, ભગવાનને પગે ન લાગીએ તો પ્રાયશ્ચિત થતું નથી. અને ધીરે ધીરે એ સ્ટોક વધતો જ જાય છે. પછી પાપની પોટલો બાંધી અને ક્યાં જઈશું?